પગની ઘૂંટીમાં મચકોડ આવવી એ સામાન્ય ઈજા છે. અહીં કેટલીક સરળ કસરતો છે જે પગની ઘૂંટીના સાંધાની શક્તિ અને સુગમતાને પુનર્સ્થાપિત કરવામાં મદદ કરી શકે છે. પગની ઘૂંટી પંપ. આરામથી બેસો અથવા સૂઈ જાઓ. તમારા ઈજાગ્રસ્ત પગને તમારાથી દૂર રાખો અને તેને 2 સેકન્ડ સુધી પકડી રાખો અને મૂળ સ્થિતિમાં પાછા ફરો. હવે તમારા પગને હળવેથી તમારી તરફ ખેંચો અને 2 સેકન્ડ સુધી પકડી રાખો અને તમારા પગને મૂળ સ્થિતિમાં લાવો. આ ચળવળને લગભગ 2 થી 3 મિનિટ સુધી પુનરાવર્તિત કરો. ઘૂંટીનું ઉલટું વ્યુત્ક્રમણ. આરામથી બેસો અથવા સૂઈ જાઓ. તમારા ઈજાગ્રસ્ત પગને જમીન પર સપાટ રાખો. ધીમે ધીમે પગના તળિયાને ડાબી તરફ ધકેલો અને 2 સેકન્ડ સુધી પકડી રાખો અને તમારા પગને મૂળ સ્થિતિમાં લાવો. હવે તમારા પગના તળિયાને ધીમે ધીમે જમણી તરફ ધકેલો અને 2 સેકન્ડ સુધી પકડી રાખો અને તમારા પગને મૂળ સ્થિતિમાં લાવો. લગભગ 1 થી 2 મિનિટ સુધી આંતરિક અને બાહ્ય હલનચલનનું પુનરાવર્તન કરો. ડબલ લેગ વાહરડું ઊંચું કરવું. ટટ્ટાર ઊભા રહો અને તમારા ઘૂંટણને સીધા રાખો. પગની આંગળીઓ આગળની તરફ ઇશારો કરો. ધીમે ધીમે તમારી એડીને જમીનથી ઉપર ઉઠાવો. 1 સેકન્ડ સુધી પકડી રાખો અને મૂળ સ્થિતિમાં પાછા ફરો. આ ચળવળને લગભગ 2 થી 3 મિનિટ સુધી પુનરાવર્તિત કરો.